હેલો ને હર હર મહાદેવ બધાને આજે છે સન્ડે ને આજનું વાતાવરણ છે પણ જોરદાર એટલે હું ને મારા બંને મિત્રો જઈ રહ્યા છીએ રખડવા કેમ કે આપણે ઘરે બેઠા બેઠા ચડતો તો કંટાળો તો ત્યારે આપણે જઈ રહ્યા છીએ માળનાથ મહાદેવના દર્શન કરવા. કાલ રાતે જોરદાર ફોરવ્હીલ ને ટ્રક વચ્ચે એક્સિડન્ટ થયેલું તો તળાજા હાઈવે ઉપર ને આ ફોરવ્હીલ હજી પણ આઈને પડી છે. અત્યારે આપણે માળનાથ પહોંચવા આવી ગયા છીએ ને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આ વાતાવરણ સાથે એનો નજારો એકદમ જોરદાર ને દિલ ખુશ કરી દેવો લાગે છે. તમે ખાલી એકવાર આ નજારો જુઓ. આપણે મહેનત કરીને કાંટા ખાઈને પહોંચી ગયા છીએ ઉપર. આ ઉપરનો નજારો નીચે કરતાં પણ જોરદાર લાગે છે ને અત્યારે આપણે બેઠા છીએ આ પવન ચક્કીની નીચે. મસ્ત ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે તો થોડી વાર આપણે અહીંયા બેઠશું ને આ મોસમની મોજ લેશું, પછી આપણે જઈશું પાછા નીચે. ઉપર આપણે કલાક જેવું બેસીને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાછા નીચે ને નીચે ઉતરવાનો રસ્તો થોડોક રિસ્કવાળો છે. અત્યારે આપણે નીચે ઉતરી ગયા છીએ. આપણે હતા સામે ઉપર ને આ છે મહાદેવનું મંદિર ને હમણાં આપણે અહીંથી ચડ્યા હતા. આ છે નીચેનો કુંડ ને આ કુંડમાં આપણે એકવાર ડૂબતા ડૂબતા બચી ગયા હતા કેમ કે આ કુંડ જેટલો દેખાય નહીં કરતાં વધારે ઊંડો છે. આપણે માળનાથથી પાછા રિટર્ન નીકળી ગયા હતા ને આ હાઈવે ઉપર બીજું એક્સિડન્ટ જોવા મળ્યું છે. હમણાંથી આ તળાજા હાઈવે ઉપર બહુ વધારે પડતા એક્સિડન્ટ થવા લાગ્યા હોય એવું લાગે છે. અત્યારે આપણે આવી ગયા છે ભૂતેશ્વર મેરડી માતાના મંદિરે દર્શન કરવા, તો દર્શન કરીને અહીંથી નીકળશું. અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ ખારમાં ને સામે પાકી રહ્યું છે મીઠું. તો હવે આ મિની વ્લોગને કરીશું અહીંયા જ પૂરો ને મળીએ હવે બીજા વિડીયોમાં.